दर्शक मित्रों, अन्य कोई चर्चा न करता આપણે વિડિયોની શરૂઆત કરીએ। પ્રથમ પ્રશ્ન છે, કાશ્મીરના ઇતિહાસનું વર્ણન કયા ઐતિહાસિક ગ્રંથમાં કરવામાં આવ્યું છે? કાશ્મીરના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે રાજતરંગિણી નામના ગ્રંથની અંદર। અને આ જે રાજતરંગિણી નામનું જે ગ્રંથ છે એમની રચના કરનાર છે કવિ કલ્હણ। અને આ જે ગ્રંથ છે એ સંસ્કૃત ભાષાની અંદર રચાયેલો છે। સંસ્કૃત ભાષાની અંદર રચના થયેલી છે રાજતરંગિણીની। અને આનો અર્થ થાય છે રાજાઓનો ઇતિહાસ, જેમાં કાશ્મીરના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે। અને એમની રચના કરનાર કોણ છે? તો કે કવિ કલ્હણ। ત્યારબાદનો પ્રશ્ન છે, MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? પાવર પોઈન્ટની અંદર જે સ્લાઇડ બનાવેલી હોય એ સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી છે F5। F5 ની મદદથી આપણે પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ શો શરૂ કરી શકીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે, કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? દર્શક મિત્રો, કલ્પસૂત્ર છે એ જૈન ધર્મનો ધર્મગ્રંથ છે। જૈન ધર્મનો ધર્મગ્રંથ છે કલ્પસૂત્ર। ત્યારબાદનો પ્રશ્ન છે, રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે, જ્યારે મનુભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમાં ખોદે છે, તો બંને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે? દર્શક મિત્રો, રમેશભાઈ છે એ 12 દિવસની અંદર એક ખાડો ખોદે છે, જ્યારે મનુભાઈ છે એ 8 દિવસની અંદર એક ખાડો ખોદે છે। બંને ભેગા મળી અને એ 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે એ આપને પૂછવામાં આવ્યું છે। તો 12 અને 8 નો લસા લઈએ તો થશે 24। 12 દુ 24 અને 8 તેરી 24। 2 અને 3 નો સરવાળો થશે 5। હવે શું કરશું? તો કે 24 ભાગ્યા 5 કરીએ। 24 ભાગ્યા 5 કરશું એટલે આપને મળશે 4.8। કેટલા ખાડા ખોદવાના છે? તો કે 5 ખાડા। એક ખાડો ખોદતા વાર લાગશે 4.8 દિવસ। તો એવા 5 ખાડા ખોદવા માટે કેટલા દિવસ લાગશે? તો 4.8 ગુણ્યા 5 કરશું તો આવશે 24 દિવસ। બંને ભેગા મળી અને 5 ખાડા ખોદતા એમને સમય લાગશે 24 દિવસ, જે આપને ઓપ્શનમાં આપેલું છે સી। ત્યારબાદ રમણીક જાહેર માર્ગ પર બેફામ રીતે કાર ચલાવીને જતો હોય છે, જેથી રસ્તે જતા રાહદારીને ટક્કર વાગતા તેનું મૃત્યુ નીપજે છે, તો રમણીક કલમ ખાલી જગ્યા મુજબ ગુનો કરે છે। રમણીક છે જાહેર માર્ગ પર બેફામ રીતે કાર ચલાવતો હોય છે અને એના કારણે રાહદારીનું ટક્કર લાગતા મૃત્યુ થાય છે, તો રમણીક છે કલમ 304 ક મુજબ ગુનો કરે છે। કલમ નંબર 304 ક। છઠ્ઠો પ્રશ્ન છે, કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ગુપ્ત યુગ। અને ગુપ્ત યુગની સ્થાપના કરનાર છે શ્રીગુપ્ત। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કરવામાં આવે છે કલમ નંબર 121 અનુસાર। કલમ નંબર 121। આઠમો પ્રશ્ન છે, કાંગડી ગુરુકુળના સ્થાપક કોણ હતા? દર્શક મિત્રો, કાંગડી ગુરુકુળ છે એ ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર ખાતે આવેલું છે। ઉત્તરાખંડની અંદર જે હરિદ્વાર છે ત્યાં આ કાંગડી ગુરુકુળ આવેલું છે અને એમની સ્થાપના થયેલી છે 1902 માં। 1902 એમની સ્થાપના થયેલી છે અને એમની સ્થાપના કરનાર છે સ્વામી શ્રદ્ધાનંદ। એટલે આપણો જવાબ આવશે બી। ત્યારબાદનો પ્રશ્ન છે, રવિશંકર મહારાજે
કોની ભૂદાન પ્રવૃત્તિથી પ્રેરાઈને ગુજરાતમાં પદયાત્રા કરી હતી? દર્શક મિત્રો, તમને ખ્યાલ જ હશે, ભૂદાન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે વિનોબા ભાવે. અને વિનોબા ભાવે જે ભૂદાન પ્રવૃત્તિ કરી એટલે કે એમને જમીન જે દાનમાં આપી હતી, એમનાથી પ્રેરાઈને રવિશંકર મહારાજે ગુજરાતની અંદર પદયાત્રાઓ કરી હતી. 10મો પ્રશ્ન છે, ખાલી જગ્યા અથવા વધારે વ્યક્તિઓ સાથે મળીને લૂંટ અથવા લૂંટની કોશિશ કરે તો ધાડ પાડી કહેવાય. તો અહીં આપણો જવાબ બનશે બી 5. 5 અથવા તો વધારે વ્યક્તિઓ સાથે મળીને લૂંટ અથવા તો લૂંટની કોશિશ કરે તો એને કહેવામાં આવે છે ધાડ. નીચે આપેલ ઓપ્શનમાંથી એક ઓપ્શન નેટવર્કનો પ્રકાર નથી. એટલે કે આપને જે 4 ઓપ્શન આપેલા છે એ 4માંથી કયો ઓપ્શન છે એ નેટવર્કનો પ્રકાર નથી? તો આપણે પ્રથમ આપ્યું છે લેન. લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક. ત્યાં પછી સી આપ્યું છે વેન, વાઇડ એરિયા નેટવર્ક. અને ડી આપ્યું છે મેન એરિયા નેટવર્ક. જ્યારે બી આપ્યું છે મેન, મેન છે એ નેટવર્કનો પ્રકાર નથી. એટલે આપણો જવાબ બનશે બી. ત્યારબાદ કમ્પ્યુટરમાં ફોન્ટને દાખલ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે કોમ્પ્યુટરની અંદર આપણે ફોન્ટને ઇન્સ્ટોલ કરવો હોય તો આપણે કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવો પડશે. કંટ્રોલ પેનલના માધ્યમથી કમ્પ્યુટરની અંદર આપણે ફોન્ટને ઇન્સ્ટોલ કરી શકશું. એટલે જવાબ આવશે એ. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે, વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હવાનું દબાણ ક્ષેત્ર રચાય છે. આ ક્ષેત્રનું નામ જણાવો. જવાબ છે સી, આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર. આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર. ત્યારબાદ પ્રશ્ન આપ્યો છે, એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2544 હોય તો તે રકમ શોધો. આપને અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું છે 2544 અને વ્યાજનો દર છે 12% અને સમય દર છે 2 વર્ષ. ઓપ્શન આપ્યું છે 10,000, 12,000, 12,500 અને 15,000. તો સૌ પ્રથમ આપણે ઓપ્શનનો ઉપયોગ કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ ઓપ્શન આપણે આપેલું છે 10,000. તો 10,000ના 12% લેખે ગણતરી કરીએ તો આવશે 1200 રૂપિયા. પ્રથમ વર્ષના થશે 1200 રૂપિયા. ત્યારબાદ વ્યાજનું વ્યાજ ગણાશે બીજા વર્ષે અને મુદલનું પણ વ્યાજ ગણાશે. તો મુદલના 10,000ના 12% લેખે 1200 રૂપિયા થશે અને આ જે વ્યાજ આવ્યું છે એમનું પણ વ્યાજ 12% લેખે ગણીએ તો થશે 144. પ્રથમ વર્ષના 1200, ત્યારબાદ બીજા વર્ષે થશે મુદલના 1200 અને વ્યાજના વ્યાજ થશે 144. તો કુલ 1200 પ્લસ 1200 પ્લસ 144 કરીએ એટલે 1200 પ્લસ 1200 2400 પ્લસ 144 એટલે આપને મળશે 2544. તો આપને 2 વર્ષનું વ્યાજ આપેલું છે 2544, જે આપને અહીંયા પ્રથમ ઓપ્શનમાં જવાબ મળી જાય છે. એટલે મુદલ કેટલી હશે? 10,000. મુદલ મળે છે 10,000. પાણિયા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દર્શક મિત્રો, પાણિયા વન્યજીવ અભયારણ્ય આવેલું છે અમરેલી જિલ્લાની અંદર. જવાબ છે સી. ત્યારબાદનો પ્રશ્ન છે, આઈપીસી 1860ના સામાન્ય અપવાદો પ્રકરણ 4માં આપેલા છે. આ પ્રકરણ 4ની અંદર કઈ કલમનો સમાવેશ થાય છે? આઈપીસી 1860નો જે કાયદો છે એમાં પ્રકરણ નંબર 4 આપેલું છે અને એ પ્રકરણ નંબર 4 છે સામાન્ય અપવાદો માટે છે. તો આ પ્રકરણ નંબર 4ની અંદર કઈ કલમનો સમાવેશ થાય છે? તો એમાં આવશે બી, કલમ નંબર 76 થી કલમ નંબર 106.
કલમ નંબર 76 થી કલમ નંબર 106 પ્રકરણ 4 ની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? દર્શક મિત્રો, ગુજરાતની સૌથી લાંબી નદી ઓપ્શન આપેલું છે નર્મદા, તાપી, સાબરમતી અને મહીસાગર. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે ગુજરાતની સૌથી લાંબી નદી, ખાસ જોજો, મોટી નહીં, પરંતુ સૌથી લાંબી નદી કઈ છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. અઢારમો પ્રશ્ન છે ગુજરાતના નીચેના વંશોને સમયના ક્રમમાં ગોઠવો. આપને 4 વંશજો આપેલા છે. 4 વંશ આપેલા છે: મૈત્રક, યાદવ, સોલંકી અને ચાવડા. તો એમને સમયના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આવશે યાદવ વંશ, ત્યારબાદ આવશે મૈત્રક વંશ, ત્યાર પછી આવશે ચાવડા વંશ અને ત્યારબાદ આવશે સોલંકી વંશ. પ્રથમ યાદવ વંશ, ત્યારબાદ મૈત્રક વંશ, ત્યારબાદ આવશે ચાવડા વંશ અને ત્યારબાદ આવશે સોલંકી વંશ. આપણો સાચો ઓપ્શન છે એ. કડાણા બંધ ખાલી જગ્યા નદી પર બાંધવામાં આવ્યો છે. તો કડાણા બંધ બાંધવામાં આવ્યો છે મહી નદી ઉપર. જવાબ છે સી, મહી નદી. ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં કોણ સામેલ થાય છે? એટલે કે 1860 ની કલમ 21 મુજબ જાહેર સેવક તરીકે કોને ગણી શકાય? તો એમાં આપણે આપ્યું છે મ્યુનિસિપલ કમિશનર, બીજું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સી આપેલું છે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને ડી આપેલું છે આપેલ તમામ. તો આપેલ તમામ લોકો છે એ જાહેર સેવકની વ્યાખ્યામાં આવે છે. એટલે જવાબ આપણો આવશે ડી. ત્યારબાદ કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખાય છે મોરબીના વાઘજી બીજા. મોરબીના વાઘજી બીજા. ત્યારબાદનો પ્રશ્ન છે મિલકત વિરુદ્ધના ગુનાઓ આઈપીસી 1860 ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે? મિલકત વિરુદ્ધના જે ગુનાઓ છે, મિલકત વિરુદ્ધના જે ગુનાઓ છે એ આઈપીસી 1860 ની કલમ નંબર 378 થી 462 હેઠળ આવે છે. 378 થી 462. ત્યારબાદ 3 સંખ્યાઓનું પ્રમાણ 3:4:6 છે. 3 સંખ્યાઓનું આપણે પ્રમાણ આપ્યું છે 3:4:6 અને તે સંખ્યાઓનો ગુણાકાર 1944 છે. આ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌ પ્રથમ તો આપણે જે ગુણોત્તર આપ્યું છે 3:4:6 એનો લસા લઈએ. 3:4:6 નો લસા આવશે 12. 3 4 12, 4 3 12 અને 6 દુ 12. 3 4 અને 6 નો લસા આવશે 12. તો સૌથી મધ્યમાં કઈ સંખ્યા આવશે? 12. ત્યારબાદ 3:4:6 ના પ્રમાણમાં જો આપણે ગોઠવીએ તો આપને મળશે 9. 9:12:18. 9:12:18 થશે. 3:4:6 એમનો પેલા લસા લઈએ તો આપને મળશે 12. એટલે 12 છે એ મધ્ય સંખ્યા મળી આપને. એના આધારે આપને મળશે 9 અને ત્યારબાદ મળશે 18. કઈ રીતના મળશે? તો કે 4 3 12, 3 તેરી 9 અને 6 તેરી 18. આ ત્રણેયનો ગુણાકાર કરીએ 9 × 12 × 18 કરીએ તો થશે 1944. અને સૌથી મોટી સંખ્યા આપને પૂછવામાં આવી છે. સૌથી મોટી સંખ્યા છે 18. એટલે આપણો જવાબ આવશે ડી. ત્યારબાદનો 24મો પ્રશ્ન છે ભારતીય કોર્ટ કોઈ પણ દેશના કાયદાને લગતો અભિપ્રાય
પુરાવાના કાયદાની કલમ 38 અંતર્ગત કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપી શકે છે? કે ભારતીય અદાલત છે કોઈ પણ અન્ય દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવાના કાયદાની કલમ 38 અંતર્ગત પુરાવાની કલમ 38 અંતર્ગત કઈ બાબતને ધ્યાનમાં રાખીને આપી શકશે? તો એમાં આવશે તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે અને તે દેશની અદાલતોએ આપેલ નિર્ણયો અન્વયે. એટલે બંને બાબતોને ધ્યાનમાં રાખી અને એ નિર્ણય આપી શકશે. એટલે આપણો જવાબ આવશે સી. ત્યારબાદનો પ્રશ્ન છે 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે તો ખેંચાયેલું પત્તું ચોકટ હોવાની સંભાવના કેટલી? 52 પત્તામાંથી આપણે એક પત્તું ખેંચીએ એમાંથી એ પત્તું ચોકટ નીકળે એની સંભાવના કેટલી આપને પૂછવામાં આવ્યું છે. આપને ખબર છે 52 પત્તાની અંદર 4 ભાગ હોય છે. ચોકટના પેજ હોય છે, લાલના પેજ હોય છે, કાળી અને ફૂલીના. આવી રીતના 13 પેજ હોય છે. તો કુલ કેટલા ભાગ થયા? તો કે 4 ભાગ થયા. 4 ભાગમાંથી આપણે એક પત્તું ખેંચવાનું છે અને એ પત્તું ચોકટનું નીકળે તો એની સંભાવના કેટલી? તો 4 ભાગમાંથી આપણે એક પત્તું ખેંચીએ એટલે 1/4 ગુણ્યા 100 કરીએ તો આપને મળશે 25%. 1/4 ગુણ્યા 100 કરીએ તો કેટલા મળશે? 25%. એટલે 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે અને એ પત્તું ચોકટનું નીકળે તો એની સંભાવના થશે 25%. ત્યારબાદનો પ્રશ્ન છે બ્લુ કોલર ક્રાઇમ તરીકે કોને ઓળખવામાં આવે છે? આપને 4 ઓપ્શન આપેલા છે: લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, ખૂન અને છેતરપિંડી. બ્લુ કોલર ક્રાઇમની શ્રેણીમાં આવે છે ખૂન. એટલે આપણો જવાબ આવશે સી. લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી આવશે વ્હાઇટ કોલર ક્રાઇમની અંદર. ISP નું પૂરું નામ જણાવો. ISP નું પૂરું નામ થશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. 29મો પ્રશ્ન છે CRPC 1973માં આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમ હેઠળ છે? તો આગોતરા જામીન અંગેની જોગવાઈ કરવામાં આવે છે કલમ નંબર 438માં. કલમ નંબર 438 અનુસાર આગોતરા જામીન આપી શકાય છે. ત્રીસમો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 75માં. ત્યારબાદનો પ્રશ્ન છે શક સંવતની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? શક સંવતની શરૂઆત કરવામાં આવી હતી કુષાણ સામ્રાજ્યના રાજા કનિષ્ક દ્વારા. જવાબ આવશે બી. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે દાહોદ જિલ્લાની અંદર. ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન શું હતું? ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન હતું ગરુડ. ઓપ્શન છે સી. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે? ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓમાં જેમનું નામ મોખરે છે એ છે ચરક અને સુશ્રુત. જવાબ આવશે એ. ચરક અને સુશ્રુત. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે કલકત્તા ખાતે.
અંદમાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાનીનું નામ શું છે? એ છે પોર્ટ બ્લેર. પોર્ટ બ્લેર એ આંદામાન નિકોબારની રાજધાની છે. લિગ્નાઇટનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે? ઓપ્શન આપેલું છે મહેસાણા, ભાવનગર, કચ્છ કે પંચમહાલ. તો સૌથી વધુ લિગ્નાઇટનું ઉત્પાદન કરતો જિલ્લો છે કચ્છ જિલ્લો. ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? આપણે રવિવાર પછીના 25મા દિવસે કયો વાર હશે એ આપણે શોધવાનું છે. આજે બુધવાર છે એને આપણે કાંઈ ધ્યાનમાં લેવાનું નથી, માત્ર કન્ફ્યુઝ કરવા માટેનો આ એક મૂકેલું છે. રવિવાર પછીના 25મા દિવસે કયો વાર આવશે? આપણે ખબર છે કુલ વાર કેટલા, તો કે 7 વાર છે. તો 25 ભાગ્યા 7 કરીએ, 25 ભાગ્યા 7 કરીએ તો 7 તેરી 21. વધ્યા કેટલા? 4. હવે ભાગ નહીં હાલે તો શેષ આપણી કુલ કેટલી મળી? 4. તો રવિવાર પછીના ચોથા દિવસે, રવિવાર પછીનો ચોથો દિવસ કયો આવશે? તો રવિ પછી સોમ, મંગળ, બુધ અને આવશે ગુરુવાર. આપણે ઓપ્શનમાં આપેલું છે બી. રવિવાર પછીના 25મા દિવસે આવશે ગુરુવાર. ગુજરાતમાં સરકારી કાર્યોની દેખરેખ, સમીક્ષા અને નિયમન સીધું જ મુખ્યમંત્રી કક્ષાએથી થઈ શકે તે માટે ગુજરાત સરકારે કયું ડેશબોર્ડ વિકસાવ્યું છે? ગુજરાત સરકાર દ્વારા જે સરકારી કાર્યો થતા હોય એના ઉપર દેખરેખ રાખી શકાય, એના ઉપર સમીક્ષા કરી શકાય અને એના ઉપર અંકુશ રાખી શકાય એના માટે મુખ્યમંત્રી કક્ષાએથી સીએમ ડેશબોર્ડ નામનું છે એ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, સીએમ ડેશબોર્ડ. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે કરવામાં આવી? ગુજરાતની અંદર પંચાયતી રાજની શરૂઆત થઈ ઈસવીસન 1963 થી. જવાબ આવશે ડી. પુરાવા કાયદાની કલમ 49માં શેની લગતી જોગવાઈ કરવામાં આવી છે? એવિડન્સ એક્ટનો જે કાયદો છે એમાં કલમ નંબર 49ની અંદર શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે? તો એમાં જોગવાઈ કરવામાં આવી છે પ્રથાઓ, માન્યતાઓ વગેરે વિશેની અભિપ્રાયો લગતી. જે આપણી જે જુદી જુદી પ્રથાઓ છે, જે માન્યતાઓ છે એમના વિશે અભિપ્રાયો આપી શકાય એના માટે કલમ નંબર 49 આપને આપેલી છે. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? સિંધુ ખીણ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો આપને મળી આવ્યા છે હડપ્પા ખાતેથી. ત્યારબાદ અપનયનની વ્યાખ્યા ખાલી જગ્યામાં આપેલી છે. અપનયનની વ્યાખ્યા આપને આપવામાં આવેલી છે કલમ નંબર 362 ની અંદર. કલમ નંબર 362 ની અંદર અપનયનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અપનયન એટલે કે બદ ઇરાદાથી કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો લઈ જવામાં આવે, છેતરપિંડી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો એમને લઈ જવામાં આવે તો એમને કહેવામાં આવે છે અપનયન. ત્યારબાદનો પ્રશ્ન છે બદદાનતથી અને સંમતિ વિના કોઈની જંગમ મિલકત ખસેડવી તે ખાલી જગ્યા કરી કહેવાય. કોઈ પણ વ્યક્તિની સંમતિ વિના એમની કોઈ જંગમ મિલકત છે એમને ખસેડવામાં આવે તો એમને કહેવામાં આવે છે ચોરી. અને કોઈ પણ વ્યક્તિને બદદાનતથી એમની સંમતિ વિના જો એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એમને કહેવામાં આવે છે અપહરણ. પરંતુ બદ ઇરાદાથી છેતરપિંડી કરીને કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એમને કહેવામાં આવે છે અપનયન.
ત્યારબાદનો પ્રશ્ન છે ઇન્ડિયન મુસ્લિમ લીગનું સ્થાપના વર્ષ જણાવો. ઇન્ડિયન મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી ઈસવીસન 1906 માં. ઈસવીસન 1906. ત્યારબાદ ખૂબ જ પ્રખ્યાત કૃતિ 7 પગલા આકાશમાં આ નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે? 7 પગલા આકાશમાં એની રચના કરનાર છે કુંદનિકા કાપડિયા. પૂરા ભારતભરમાં CRPC 1973 ની કઈ કલમ મુજબ ધરપકડનું વોરંટ બજાવી શકાય છે? જવાબ છે એ 75. અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ નીચેનામાંથી કોને મળ્યું છે? અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મેળવનાર છે ઇન્દુલાલ